મિત્રો, ભારત દેશની વાસ્તવિક પરિસ્થિતિ શું છે આપણે સૌ જાણીએ છીએ. ઘરે ઘરે મંદિર છે, શેરીઓ અને ગલીઓમાં મંદિર છે, ગામમાં મોટા મોટા મંદિરો છે. હજુ નવા નવા મંદિરોના નિર્માણ ચાલુ ને ચાલુ જ છે. લોકો સવારે દીવા અગરબત્તી કરે છે ઘરે, પછી ફરી પાછા મંદિરે જાય છે. ત્યાં પણ પાછા દેવ દર્શન કરે, આરતી કરે, પૂજા કરે, સભામાં બેસે. ઇન શોર્ટ, અત્યંત ધાર્મિક હોવાનો ડોળ કરે છે. ધાર્મિક છે નહીં, ધાર્મિક હોવાનો દેખાવ કરે છે. એટલે સૌથી પહેલા એ પોતાની જાતને છેતરે છે. ભગવાનને નજરમાં રાખીને, ભગવાનને સાક્ષીમાં રાખીને બધું જ ખોટું કરવું છે. ધંધામાં ગેરરીતિ કરવી છે, બેઈમાની કરવી છે, ઈમાનદારી નામનું તત્વ છે જ નહીં. કોઈની સંપત્તિ પચાવી પાડવી છે, કોઈની જગ્યા પચાવી પાડવી છે. ભાયુ ભાગમાં તમે જુઓ, એક બધો જ હિસ્સો લઈ જાય અને બીજો રખડતો હોય. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણા દેશમાં ઈમાનદારી નામની કોઈ જ વસ્તુ નથી. માત્ર આપણે મોટા મોટા મંદિરો, ઘરમાં પણ એવો દેખાવ કરે, રાંદલના લોટા તેડીએ, માતાજીને અમે તો બહુ માનીએ, ભુવાને ધૂણાવે, માંડવા કરે ઘરમાં 24 કલાકના. પણ એને પોતાના જીવનમાં તો છેતરપિંડી જ કરવી છે. નોકરી કરવી છે તો સરકાર તમને પગાર આપે છે, એ ઉપરાંત તમારે ભ્રષ્ટાચાર કરવો છે. નાનામાં નાનું કામ કરવા માટે તમે લોકો પાસેથી પૈસા લ્યો છો, તો તમે કેવી રીતે પોતાની જાતને ધાર્મિક છો એવું કહો છો? ભગવાનનો તો તમને ડર જ નથી. અચ્છા, ભારત દેશમાં લોકો ભગવાનને એટલા માટે માને છે કે સાલું ગમે તે થાય, ઓળિયો ઘોળિયો બધો ભગવાન ઉપર. આ તો ભગવાનની ઈચ્છા હતી એટલે આમ થયું. કાંઈ પણ થાય, દરેક વખત રિસ્પોન્સિબલ કોણ? તો કે ભગવાન. એટલે છૂટી ગયા. તમે 2 નંબરના ધંધા કરો, 2 નંબરના કામ કરો, ચોરી કરો છો. ચોરી એટલે કોઈના ઘરે જઈને પૈસા પડાવવું, એને ચોરી ન કહેવાય. તમે કોઈ પાસેથી પૈસા લીધા, તમારા સગા હોય, સંબંધી હોય, મિત્રો હોય, કે તમે બેંક પાસેથી પૈસા લીધા. બેંકમાં તો તમને ઓલા દંડા મારે એટલે પૈસા આપવા જ પડે, તમારી સંપત્તિ જપ્ત કરે નહીંતર. પણ તમે તમારા સગાવાલા પાસેથી પૈસા લીધા, પછી જ્યારે પૈસા આપવાની વાત આવી એટલે તમે હાથ ઊંચા કરી દો, નાદારી જાહેર કરી દો, મારી પાસે છે જ નહીં, હું તમને શું આપું? આવું જે તમે કરો છો એ તમે શું કરો છો? ઈમાનદાર છો તમે? ઘરમાં શું કામ મંદિર રાખો છો? આ તો તમે ભગવાનને છેતરો છો. તમે પહેલાં પોતાની જાતને છેતરો છો, ત્યાર પછી તમે તમારા સગા સંબંધીને છેતરો છો, અને પછી તમે ભગવાનને પણ છેતરો છો. ઘરમાં ભગવાનનું મંદિર રાખો, પછી જે રસોઈ બને એટલે કે પહેલાં અમે જરા ભગવાનને ધરી લઈએ. ભગવાનને ધરો, પણ પછી તમારે કામ તો આવા જ કરવા છે. ગોરખ ધંધા ખોટું જ કરવું છે. નીતિ ઈમાનદારી નામની કોઈ વસ્તુ જ નથી તમારામાં. તો પછી શા માટે ભગવાનને છેતરો છો? ન રાખો ને ભાઈ, ઘરમાં મંદિર ન રાખો. ઈમાનદાર બનો. એના કરતાં તમારા મા બાપ સાથે તમારી ઈમાનદારી રાખો. તમારા ભાઈ બહેન જે હોય, અથવા તો તમે જેને માનતા હો કે અમારા ભાઈ બહેન છે, દૂર દૂરના પણ, એને તો ન છેતરો. બધે છેતરીને તમે ઊભી કરેલી ઇમારતો, સંપત્તિઓ, કાર, ગાડી, બંગલા, ફાર્મ હાઉસ, આ બધું તમારી ઈમાનદારીનું જો નથી તો તમે સૌથી મોટા ગુનેગાર છો, એટલું યાદ રાખજો. તમે ભલે તમારી પોતાની જાતને માનતા કહો અમે તો બહુ શરીફ છીએ, પણ જો તમારી પાસે જે કાંઈ સંપત્તિ છે, એકવાર ઈમાનદારીથી તમારી જાતને પૂછજો, આ તમારા હકનું છે? જે તમે તમારું પડાવી લીધું છે બીજાની સંપત્તિ તમે પચાવી પાડો છો? ક્યારેક તમારી જાતને તો પૂછો. માતાજીના ભુવાને બોલાવીને ડાકલા બગાડવાથી કાંઈ ન થાય. દર વર્ષે તમે તમારા માતાજીને, કુળદેવીને આગળ જઈને પ્રાર્થના કરો, આ કરો ને તે કરો ને અમે તો બહુ માતાજીને માનીએ. અરે હગી માને માનો પેલા.
હગીમાને અને હગા બાપને તમે નથી માનતા અને તમે ચોટીલા માતાજીને માનવા જાઓ છો તો ખુશ થઈ જાય માં? પોતાના મા બાપનું ધ્યાન રાખો ને તો કોઈ માતાજી આગળ જવાની જરૂર નથી. ક્યાંય કોઈ ભગવાનને પગે નહીં લાગો તો ચાલશે, કોઈ ભગવાનમાં નહીં માનો તો પણ ચાલશે. તમારા મા બાપને માનજો. કારણ કે તમે કોને જોયા છે? તમે ક્યાં કુળદેવીને જોવા ગયા છો? તમારા મા બાપને તો જોયા ને તમે. એને તમને મોટા કર્યા એટલું તો તમને ખ્યાલ છે ને. તમારી સ્કૂલની ફી તમારા બાપુજીએ ભરી હતી. તમે એમને સ્કૂલમાં નહોતા ભણ્યા, કોલેજમાં નહોતા ભણ્યા, તો તમારા મા બાપને તો કમસે કમ રિસ્પેક્ટ કરો. મા બાપ રઝળતા હોય, બિચારાના 5,000 રૂપિયાની દવા લેવી હોય તો તમારી પાસે એમ કે પૈસા નથી, તમે હાથ ઊંચા કરી દો. થોડા બિચારા 70-80 વર્ષના લોકો હાથમાં ફરફરિયું લઈને ફરતા હોય, મેડિકલ સ્ટોરની દવાના કાગળિયા લઈને ફરતા હોય કે કોઈ પૈસા આપે તો હું દવા લઈ લઉં. સાલા 3 છોકરાઓ હોય, 3 દીકરીઓ હોય, મા બાપનું કોઈ ન હોય. રાશન કાર્ડમાં નામ લખાવવા માટે એ બધા અહીંયા પાછળ બાપુજીનું નામ લખાય. એટલે ઈમાનદાર બનો. જો તમે ઈમાનદાર નથી અને તમે દેખાવ કરો છો, ઓહો તમે મોટા ભા થઈ ગયા છો, સમાજ નોંધ લેતો હોય. સાહેબ, બધાને ખબર પડે, કોઈ મૂર્ખ નથી આ દુનિયામાં. બધા અંદર ખાનેથી જાણતા જ હોય તમે શું છો. તમે તમારી જાતને છેતરો એ વાત અલગ છે કે ના મેં તો આવું કંઈ નથી કર્યું ભાઈ. એ તો તમે તમારી જાતને છેતરો છો. ગામને છેતરવાની વાત તો બાજુમાં રહી. છેતરપિંડી કરીને ઊભી કરેલી ઇમારતો, સંપત્તિઓ તમારા દુઃખનું કારણ બનશે. યાદ રાખજો મારા શબ્દ. કોઈનું પરબારું લઈ લેવું એમાં બહુ મજા નથી. એના રિઝલ્ટ્સ બધા અહીંયા જ હોય, એમાં કાંઈ ફેરફાર નથી થવાનો. બાય ડિફોલ્ટ છે આ સિસ્ટમ. ઈશ્વર જ એવી સરસ મજાની કુદરત, તમે જે કહો ભગવાન, સિસ્ટમ, કુદરત, જે કાંઈ તમે ગણો એ, તમે ખોટું કરશો તો અહીંયા ને અહીંયા જ છે બધું. બધી જગ્યાએ વૈજ્ઞાનિકો ફરી લીધા, ક્યાંય સ્વર્ગે નથી ને ક્યાંય નરકે નથી. જે કાંઈ તમે અહીંયા કરો છો એનું રિઝલ્ટ અહીંયા જ આવે. એક્ઝામ આપણે આપીએ અહીંયા સ્કૂલમાં તો સ્કૂલમાં જ રિઝલ્ટ ડિક્લેર થાય. કોલેજમાં દે એક્ઝામ તો એનું રિઝલ્ટ ત્યાં જ ડિક્લેર થઈ જાય, કે પછી ન આવે. 10 વર્ષ પછી એનું રિઝલ્ટ મળે એવું રિઝલ્ટ તરત મળતું જ હોય. અને તૈયારી રાખજો જો ખોટું કરેલું છે ને તો. એટલે હજી કહું છું, જો તમારી પાસે એવી અનૈતિક સંપત્તિ છે કોઈની, તમારા ભાઈના ભાગની હોય, તમારા બહેનના ભાગની હોય, તમારા મા બાપના ભાગની હોય, એને પાછી આપી દેજો. જેટલું વહેલું જાગી જાઓ ને એટલું તમારા માટે સારું છે. બાકી અનીતિથી કમાયેલું ધન, કમાયેલો પૈસો એ માણસના દુઃખનું કારણ સરવાળે બને છે, સુખનું નહીં. એ તો ક્ષણિક હોય. થોડીક વાર એમ લાગે કે ઓહો આપણે તો એવડો મોટો મહેલ ઊભો કરી લીધો છે. નહીં, એક વખત એ દુઃખનું કારણ બનશે. યાદ રાખજો મારા શબ્દ. ખોટું કરોમાં, ધાર્મિક હોવાના પાખંડ અને દેખાવ કરોમાં ધર્મગુરુઓ પણ ખોટીના છે. તમને એમ કહેશે તમે ગમે તે કરો, ચોરી કરો, લૂંટફાટ કરો, ગમે કરો, અમને મંદિરમાં દાન આપો. એને પોતાનાથી મતલબ છે, પોતાના રોટલા શેકવામાં રસ છે એને. એટલે તમને એમ કહેશે તમે ધંધામાં ખોટું કરાય ભાઈ. આ બધા સ્વામીઓ તમને શું કહે? કરાય ભાઈ, ધંધામાં તો ખોટું કરવું જ પડે, નહીં તો ધંધો થાય જ નહીં. પછી તમારે એ પૈસાનું જો શુદ્ધિકરણ કરવું હોય ને તો તમે મંદિરમાં આપો. એટલે અમે પૈસાને કન્વર્ટ કરી નાખશું, બ્લેકને વ્હાઇટ કરી નાખશું, વ્હાઇટને બ્લેક કરી દઈશું. આવી સ્વામીઓ તમને વાત કરે છે ને આવી પટ્ટીઓ કરે છે તમારી પાસે. જાગી જાઓ. સુખી થવું હોય ને, સુખી થવા માટે બહુ પૈસાની જરૂર છે એવું બિલકુલ માનતા નહીં. તમે નિરોગી હો, રાત્રે તમે શાંતિથી ઊંઘ આવે, તમારા છોકરા લાઇનસર હોય ને, બહુ થઈ ગયું સાહેબ. કોઈ મોટા બંગલાથી તમને સુખ મળે, મોટી કારોમાં તમે ફરો એટલે તમે સુખી છો એવું માનતા જ નહીં. એ જ કાર જેથી ભટકાઈ જાય ને તેથી તમારું સત્યાનાશ નીકળી જાય. એટલું યાદ રાખજો. આ મોટી કાર પડીકા વળી જાય છે, ખબર છે ને? બસ ખાલી આ ધ્યાનમાં રાખીને આગળ ચાલજો હવે.